સ્વાગત છે। આજે તારીખ 3 સપ્ટેમ્બર 2024 ને મંગળવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તે આંધ્રપ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચ્યું છે અને તેની અસર ગઈકાલથી જ ગુજરાત પર થવાની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેમજ હાલ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધીને રહેલી ડિપ્રેશનની અસરને કારણે આખું અઠવાડિયું ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે તેમજ સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે। વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચના વિસ્તારોમાં ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાય જિલ્લાઓમાં અતિભારે વરસાદ થવાની પણ સંભાવના છે તેમજ આજથી મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થતા આ સિસ્ટમથી વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ આજે ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આજે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે તેમજ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ગઈકાલે રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં 1 થી 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં તાપીના સોનગઢમાં 8 ઇંચ જ્યારે વધાઈ અને વ્યારામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વાસંદામાં 4 ઇંચ અને ડોલવણમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।